ઓમ શ્રી પરમાત્મને નમઃ. અધ્યાય 10 વિભૂતિ યુગ. ભગવાને કહ્યું, હે મહાબાહો, વળી ફરીથી મારું ઉત્તમ વચન સાંભળ. તારા હિતની ઈચ્છાથી અને તું મને પ્રિય છે તેથી હું તને કહીશ. દેવના ગણો કે મહાન ઋષિઓ મારી ઉત્પત્તિ જાણતા નથી, કારણ કે હું સર્વ દેવો તથા ઋષિઓનો આદિ છું. જે મને અજન્મ અનાદિ અને જગતનો મહાન ઈશ્વર જાણે છે તે મનુષ્ય મોહરહિત થઈને સર્વ પાપોથી મુક્ત થાય છે. બુદ્ધિ જ્ઞાન મોહરહિત થવું, તે ક્ષમા સત્ય મનને જીતવું, તે શાંતિ સુખ દુઃખ અસ્તિત્વ નાશ ભય અને અભય તથા કોઈ પણ જાતનું કોઈ દુઃખ ન દેવું, તો તે સર્વમાં સમાનતા સંતોષ તપ દાન યશ અને અપયશ, આ જુદા જુદા પ્રકારના લક્ષણો પ્રાણીઓને મારાથી જ થાય છે. 7 મહાન ઋષિઓ તથા પૂર્વકાળના 4 કુમારો અને મનુઓ મારા સ્વભાવથી જ અને મનથી જ જન્મ્યા હતા. તેમનાથી જ આ પ્રજા ઉત્પન્ન થઈ છે. આ મારી શક્તિને અને યોગને જે ખરી રીતે જાણે છે તે દ્રઢ મન વડે મને પામે છે, એમાં કોઈ સંશય નથી. હું સર્વનું ઉત્પત્તિનું કારણ છું. મારામાંથી જ સર્વ નીકળે છે અને આ પ્રમાણે જાણીને ભક્તિભાવવાળા ડાયા પુરુષો મને ભજે છે. મારામાં જ ચિત્તવાળા, મારામાં જ પ્રાણ અર્પણ કરનારા, પરસ્પરને બોધ કરનારા અને નિત્ય મારા વિશે વાતો કરનારા, તેઓ સંતોષી અને આનંદી હોય છે. એવા હંમેશા યુક્ત અને પ્રેમપૂર્વક ભજનારાઓને હું બુદ્ધિયોગ આપું છું, જેથી મને પામે છે. તેઓની ઉપર દયાથી તેઓના આત્મામાં રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશિત દીવા વડે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અંધકારનો નાશ કરું છું. અર્જુન બોલ્યા, તમે પરમ બ્રહ્મ છો, તમે પરમ ધામ છો, તમે પરમ પવિત્ર છો, તમે નિત્ય દિવ્ય પુરુષ છો, આદિદેવ અજન્મ અને પ્રભુ છો. સર્વ ઋષિઓએ, દેવર્ષિ નારદે, અસિતે દેવોએ અને વ્યાસે તમને આ પ્રકારના જ કહ્યા છે, અને હવે તમે પોતે પણ મને એમ જ કહો છો. હે કેશવ, તમે મને જે કહો છો તે સર્વ સત્ય માનું છું, કારણ કે હે ભગવાન, તમારા મૂળ પ્રગટ સ્વરૂપને દેવો તથા દાનવોને પણ જાણતા નથી. હે પુરુષોત્તમ, સર્વ પ્રાણીઓનું ઉત્પન્ન કરનારા, હે પ્રાણીઓના ઈશ્વર, દેવના દેવ, હે જગતના પતિ, તમે પોતે જ પોતાને જાણો છો. તમારી દિવ્ય શક્તિ કે જેનાથી તમે આ બ્રહ્માંડમાં વ્યાપી રહ્યા છો તે સર્વ મને કૃપા કરીને કહો. હે યોગી, હું તમને હંમેશા ધ્યાન કરીને સી રીતે જાણી શકું? હે ભગવાન, કયા કયા રૂપે હું તમારું ચિંતન કરું? હે જનાર્દન, તમારા યોગને અને શક્તિને વિસ્તારથી કહો, કેમ કે તમારા અમૃતરૂપી વચનો સાંભળતા હું ધરાતો નથી. શ્રી ભગવાન કહે છે, હે કુરુશ્રેષ્ઠ, મારી મુખ્ય દિવ્ય શક્તિ હું તને કહીશ, અને મારા વિસ્તારવાળી શક્તિનો કોઈ અંત નથી. હે ગુડાકેશ, હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું. પ્રાણી માત્રનો આદિ મધ્ય અને અંત પણ હું છું. આદિત્યોમાં હું વિષ્ણુ છું, તેજસ્વી વસ્તુમાં તેજસ્વી સૂર્ય હું છું, મરુતોમાં મારીચી છું, નક્ષત્રોમાં હું ચંદ્ર છું, વેદોમાં હું સામવેદ છું, દેવોમાં હું ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં હું મન છું, અને પ્રાણીઓમાં હું ચેતન શક્તિ છું. રુદ્રમાં હું શંકર છું, યક્ષોમાં તથા રાક્ષસોમાં હું ધનપતિ કુબેર છું, વસુઓમાં હું અગ્નિ છું, અને ઊંચા પર્વતોમાં હું મેરુ છું. હે પાર્થ, પુરોહિતમાં મુખ્ય અને બૃહસ્પતિમાં જાણ, સેનાપતિમાં હું કાર્તિક સ્વામી છું, સરોવરમાં હું સમુદ્ર છું, મહાન ઋષિઓમાં હું ભૃગુ છું, વાણીમાં હું એક અક્ષર એટલે કે ઓમકાર છું, યજ્ઞમાં હું જપ યજ્ઞ છું, અને સ્થાવર પદાર્થોમાં હું હિમાલય છું, સર્વે ઝાડોમાં હું પીપળો છું, દેવર્ષિઓમાં હું નારદ છું, ગંધર્વોમાં હું ચિત્રરથ છું, સિદ્ધોમાં હું કપિલ મુનિ છું, ઘોડાઓમાં મને ઉચ્ચ શ્રેવ, અમૃત માટે સમુદ્ર મંથન કરતા ઉપજેલો જાણ, હાથીઓમાં મને ઐરાવત અને પુરુષોમાં મને રાજા જાણ, હથિયારોમાં હું વજ્ર છું, ગાયોમાં હું કામધેનુ છું, પ્રજા ઉત્પન્ન કરનારાઓમાં હું કામ છું, અને સર્પોમાં હું વાસુકી છું, નાગોમાં હું અનંત શેષ નાગ છું, જળચરોમાં હું વરુણ છું, પિતૃઓમાં હું આર્યમ છું, અને નિયમ રાખનારાઓમાં હું કાળ છું, પશુઓમાં હું સિંહ છું, અને પક્ષીઓમાં હું ગરુડ છું, પવિત્ર કરનારાઓમાં હું પવન છું, શસ્ત્રધારીઓમાં હું રામ છું, માછલાઓમાં હું મગર છું, નદીઓમાં હું ગંગા છું. હે અર્જુન, સૃષ્ટિ માત્રનો હું આદિ અંત અને મધ્ય છું. વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું, વક્તાઓમાં હું વાણી છું, અક્ષરોમાં હું અકાર છું, સમાસોમાં હું દ્વંદ્વ નામનો સમાસ છું, અક્ષયકાળ પણ હું જ છું, વિરાટ સ્વરૂપ અને સૌનું પોષણ કરનાર તથા ધાતા હું જ છું, સર્વનો સંહાર કરનાર મૃત્યુ હું છું, ભવિષ્ય ઉત્પન્ન થનારનું મૂળ હું છું, સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, મેઘા, ધૃતિ અને ક્ષમા હું જ છું, સામ મંત્રોમાં હું બોધસામ છું, છંદોમાં હું ગાયત્રી છું, માસોમાં હું માક્ષર છું, અને ઋતુમાં હું વસંત છું, છળ કરનારાઓમાં જુવાર હું છું, તેજસ્વીઓનું તેજ હું છું, જય હું છું, દ્રઢ નિશ્ચયી હું છું, બળવાળાનું બળ હું છું,
યાદવોમાં હું વાસુદેવ છું અને પાંડવોમાં હું અર્જુન છું. મુનિઓમાં હું વ્યાસ છું અને કવિઓમાં હું શુક્ર કવિ છું. તાબે રાખનાર ચીજોમાં દંડ તે હું છું. જીત મેળવનારાઓની નીતિ હું છું. ગુપ્ત રાખવામાં મૌન રહેવું તે હું છું અને જ્ઞાનીઓમાં જ્ઞાન હું છું. હે અર્જુન, સર્વ પ્રાણીનું જે કંઈ બીજ છે તે હું છું અને સ્થાવર તથા જંગા પ્રાણીઓમાં જે છે જે મારા વિના નથી. હે પરંતુ મારી દિવ્ય શક્તિઓનો અંત નથી. મારી અનંત શક્તિઓનો ખ્યાલ આપવા માટે મેં આટલું જ તને કહ્યું છે. જે કહ્યું છે શક્તિવાળું, સત્વગુણવાળું, શોભાવાળું અને બળવાળું છે તે સર્વ મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલું છે એમ તું જાણ. પણ હે અર્જુન, આ બધી વસ્તુઓ જાણવાથી તને શું લાભ? હું તો માત્ર મારા એક અંશથી જગતમાં વ્યાપી રહ્યો છું. વિભૂતિ યુગ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ.